નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો વિકલનના દાખલામાં આપણે હવે સાબિતીના દાખલા તરફ જઈએ છીએ. એક દાખલો આપણે સાબિતીનો જોઈ લીધો, તો હવે એવા ને એવામાં બીજો દાખલો સાબિતીનો જોવો છે. તો સાબિતીના દાખલા ગણતી વખતે શું ધ્યાન રાખવાનું, તો કે જે તમને વિકલન કીધું એ પહેલાં કરવાનું અને પછી એની કિંમત મૂકવાની, ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરવાનું. શું કેવી રીતે જોતા જઈએ. તો કે ભાઈ અહીંયા તમને x3 વત્તા y3 બરાબર x3 y3 આપ્યું છે. તમને એવું કીધું છે કે dy/dx વત્તા y ની 4 ઘાતના છેદમાં x ની 4 ઘાત બરાબર 0 સાબિત કરો. તો આ દાખલો થોડો ટ્રિકી છે, તમે લોંગ મેથડથી પણ કરી શકો, પણ આને શોર્ટ મેથડથી કરવાની ટ્રીક છે. શું કીધું તો x3 વત્તા y3 બરાબર શું આપી દીધું x3 * y3. હવે આ ગુણાકારમાં છે, આ બધું જ ક્યાં આવી આવે ભાગાકારમાં x3 વત્તા y3 ના છેદમાં x3 * y3 બરાબર શું થઈ જશે 1. હવે શું કરીશું તો કે ભાઈ આ બંનેનું મારે શું કરવું પડશે વિકલન. પહેલા તો છેદ ઉડાડી દઈએ, તો x3 ના છેદમાં x3 * y3 બંનેને સેપરેટલી છેદ આપી દીધા. y3 ના છેદમાં x3 * y3 y3 કેન્સલ, x3 કેન્સલ બરાબર 1. તો જવાબ શું આવ્યો તો કે y3 વત્તા 1/x3 બરાબર 1. હવે આનું વિકલન કરીએ. take the differentiation both sides. શું કર્યું મેં બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કર્યું. ખાલી x3 y3 ને મેં નીચે લઈ લીધું અને પછી બંનેને અલગ અલગ છેદ આપી દીધા, જે જવાબ આવે એ આવ્યો. હવે d/dx માં આવી રીતે લખી શકું d/dx y ની -3 ઘાત વત્તા d/dx x ની -3 ઘાત બરાબર d ની 1/dx. શું કર્યું ટકો પડ્યો તો અહીંયા શું થાય, આ y ની 3 ઘાત છે, ઉપર જાય શું થઈ જાય x ની 3 ઘાત છે, ઉપર જાય શું થઈ જાય અને અચળ પદનું વિકલન શું થઈ જાય 0. તો ભાઈ y ની -3 ઘાત હોય તો નિયમ તો ઈ જ ને, ઘાત આગળ ઘાતમાંથી એક ની ઘાત કેટલી આગળ આવશે તો ભાઈ -3 આગળ આવશે અને y ની -3 ઓછા 1 થઈ જશે એટલે 4 થઈ જાય. અને પાછું dy/dx તો એઝ ઇટ ઇઝ લખવું જ પડશે વત્તા -3 આગળ x ની કેટલી થઈ જશે -3 ઓછા 1 dx/dx એટલે 1 થઈ જશે. અચળ પદનું વિકલન શું થાય 0. તો ભાઈ -3 y ની કેટલી થઈ ગઈ -4 ઘાત dy/dx અહીંયા ઓછા જ કરી દઉં છું -3 x ની -4 ઘાત બરાબર 0. આ માઈનસ છે બરાબર ની આ બાજુ શું થઈ જાય પ્લસ, એટલે -3 ની y ની 4 ઘાત dy/dx બરાબર 3 x ની -4 ઘાત. એટલે x ની -4 ઘાત છે ને આવે એટલે લખી શકું x ની 4 ઘાત -4 હોય તેને છેદમાં લખીએ ગઈ એટલે તો ખબર પડે ને કે -4 હોય તેને તમે 1 ના છેદમાં લખી શકો એટલે +4 થઈ જાય બરાબર. તો ભાઈ આમાંથી 3 ટર્મ ઉડી જાય આમાં આવે બરાબર છે. તો dy/dx આ ગુણાકારમાં છે, આ બધે આ ભાગાકારમાં, આ બધે શું થઈ જાય ગુણાકારમાં y ની 4 ઘાત ના છેદમાં x ની 4 ઘાત ઓછાની નીચે. આ શું મળી ગયું dy/dx. હવે ડાબી બાજુ શું આપ્યું છે, ડાબી બાજુ શું આપ્યું છે તો કે ભાઈ કઈ વાંધો નહીં છે. ચાલ અહીંયા શું આપ્યું આપણને ડાબી બાજુ તો કે LHS સાઈડ આપણને કહી દીધી છે dy/dx વત્તા y ની 4 ઘાત ના છેદમાં x ની 4 ઘાત dy/dx ની કિંમત મેકું ઓછા y ની 4 ઘાત ના છેદમાં x ની 4 ઘાત વત્તા y ની 4 ઘાત ના છેદમાં x ની 4 ઘાત. તો LHS બરાબર શું મળ્યું મને 0 મળી ગયું. 0 મળ્યું ને, તો RHS બરાબર શું કે નહીં અહીંયા લખી શકું કે LHS બરાબર શું થઈ ગયું RHS. ગુજરાતી મીડિયમમાં લખો ડાબી બાજુ બરાબર જમણી બાજુ ડાબા બરાબર જમણા. શું કર્યું ભાઈ અહીંયા ફરી વાર ધ્યાન રાખો. આ દાખલો એમનું વિકલનથી ગણાય ગુણાકારની રીતે પણ એ બહુ મોટો થઈ જાય. એટલે શું કર્યું મેં તો કે ભાઈ x3 * y3 ને અહીંયા ગુણાકારમાં આ બાજુ આવ્યા બરાબર ને શું થયું ભાગાકારમાં બંનેને સેપરેટ છેદ આપી દીધા. x3 કેન્સલ થઈ ગયા, y3 કેન્સલ થઈ ગયા. વધ્યું શું કે 1/y3 વત્તા 1/x3 બરાબર શું મળ્યું 1. હવે શું કર્યું પાછું x ની સાપેક્ષે વિકલન કર્યું. તો કે x ની સાપેક્ષે વિકલન કરતા પહેલા મારે y3 છે એને શું લઈ ગયું ઉપર લઈ ગયું બરાબર. તો y ની કેટલી થઈ ગઈ -3 ઘાત
x ની કેટલી થઈ જશે -3 ઘાત અચળ પદનું વિકલન શું થઈ જાય 0. હવે આપણને ખબર છે ઘાત આગળ ઘાતમાંથી 1 ની બાદબાકી -3 હતા તો -3 આગળ આવ્યા એમાંથી 1 ની બાદબાકી એટલે -4 થયા dy/dx નું વિકલન as it is -3 x ની પછી -3 ઓછા 1 એટલે શું થઈ જાય -4. હવે હું આને આવી રીતે લખી શકું માઈનસ છે બરાબર ની બાજુ તો પ્લસ 3 x ની -4 છે છેદમાં આવી આવે તો શું થઈ જાય x ની +4 -3 y ની 4 ઘાત dy/dx બરાબર 3 x ની 4 ઘાત 3 કેન્સલ થઈ ગયા બરાબર છે. હવે y ની 4 ઘાત ભાગાકારમાં છે બરાબર ની આ બાજુ જાય શું થઈ જાય ગુણાકાર તો આ ગુણાકારમાં જતી રહેશે y ની 4 ઘાત ના છેદમાં x ની 4 ઘાત માઈનસ ની નિશાની as it is ડાબી બાજુ બરાબર તમને કહી દીધું તો એટલે dy/dx મેળવો મેળવી દીધું એને વત્તા y ની 4 ઘાત ના છેદમાં x ની 4 ઘાત કરો માઈનસ પ્લસ કેન્સલ જવાબ 0 આવ્યો. ડાબી બાજુ બરાબર શું થઈ ગયું જમણી બાજુ. ચાલો તો હવે એની પછીનો વિકલનનો દાખલો ગણીએ કે જે થોડો ટ્રિકી છે પણ મજા આવે શું કીધું છે તો કે જો sin y બરાબર x sin a plus y હોય તો સાબિત કરો કે sin a dy/dx બરાબર sin નો વર્ગ a plus y. આપણને રકમ આપી દીધી છે અને પ્રૂવ કરવાનું કહી દીધું છે તો પહેલા dy/dx મેળવી લઈશું પછી આગળ વધશું. કોઈ પણ રકમ આપી હોય તેમાં ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરવાનું હોય તો આ તમારી LHS સાઈડ થઈ ગઈ એની બરાબર RHS સાઈડ કરવાનું છે. તો પહેલા આન્સર શું આપી દીધું છે કે sin y બરાબર x sin a plus y. હવે x ને એમને રહેવા દો sin ને આના છેદમાં જવા દો શું થઈ જશે sin y ના છેદમાં sin a plus y બરાબર x. હવે બંને બાજુ શું કરું વિકલન લઉં take the differentiation both side take the differentiation both side with respect to x x ની સાપેક્ષે બંને બાજુ વિકલન લે x ની સાપેક્ષે શું કરવાનું બંને બાજુ વિકલન લેવાનું એટલે શું થશે તો કે ભાઈ dy/dx સોરી dy/dx કાઉન્સમાં શું થઈ જશે sin y ના છેદમાં sin a plus y બરાબર dx/dx. dx/dx શું થઈ જશે 1 dx/dx શું થાય 1. હવે અહીંયા ભાગાકારનો નિયમ આવે ભાગાકારનો નિયમ ન આવડતો એટલે આપણે ભંગાભાસ થાય તો પહેલા શું થઈ ગયું તો કે છેદ અચળ અંશનું વિકલન ઓછા અંશ અચળ છેદનું વિકલન છેદમાં તો શું કીધું ભાઈ છેદ અચળ એટલે શું અચળ થઈ ગયું sin a plus y અચળ થઈ ગયું. અંશનું વિકલન શું થશે dy એટલે sin y ઓછા sin y અચળ d/dx sin a વત્તા y ના છેદમાં શું થઈ જશે sin a plus y નું હોલ સ્ક્વેર બરાબર 1. હવે sin a plus y નું ઓકે. હવે sin y નું વિકલન શું થાય cos y dy/dx as it is ઓછા sin y નું હવે sin નું વિકલન શું થાય cos a plus y અને પાછું a plus y નું થીટા નું પાછું વિકલન કરવાનું બરાબર. તો a નું વિકલન તો 0 પતિ એટલે વચ્ચે શું એટલે dy/dx બરાબર એના છેદમાં શું આવ્યું તો કે sin a + y બરાબર શું થયું 1. હવે શું કરવું તો કે ભાઈ આમાં dy/dx આમાં dy/dx કોમન કાઢી લઉં dy/dx બંનેમાંથી એટલે બંનેમાંથી જો કોમન કાઢું dy/dx તો વચ્ચે શું તો કે સાહેબ sin a plus y into cos y ઓછા sin y into cos a plus y dy by d બરાબર 1 તો એના છેદમાં જે પદ હતું sin a plus y નો વર્ગ એ છે. હવે ખાસે શું ખબર છે બેટા
આ એક સૂત્ર છે. શું છે? ઉપર છે ને સૂત્ર છે. એનું તમારું સોલ્યુશન છે અહીં આવે sin a plus y ઓછા y. શું થાય? sin a plus y ઓછા y. આખાનું સોલ્યુશન છે અહીં આવે. આ ખરેખર શું છે ખબર? sin આલ્ફા વત્તા બીટા નું સૂત્ર છે. શું છે? sin આલ્ફા વત્તા બીટા. એટલે sin આલ્ફા into cos બીટા ઓછા cos આલ્ફા into sin બીટા. એવી રીતે લખી શકાય. તો હવે આખા પદને હું કંઈક આવી રીતે લખું છું. જો આખા પદનું આવી રીતે sin a plus y ઓછા y ના છેદમાં sin a plus y નો હોલ સ્ક્વેર dy by dx બરાબર 1. હવે શું થઈ જશે? તો કે sin a ખાલી વધશે અને sin a વત્તા y નો વર્ગ dy by dx બરાબર 1. હવે આને dy by dx ને કરતા બનાવવા છે એટલે ભાગાકારમાં છે ગુણાકારમાં જતો રહેશે. ગુણાકારમાં ભાગાકારમાં જતો રહે dy by dx બરાબર શું મળે? તો કે sin a વત્તા y નો વર્ગ ના છેદમાં sin a. આટલી વસ્તુ મળે. આ શું મળ્યું? dy by dx. હવે મારે સમીકરણમાં મેકવાનું છે. સમીકરણમાં શું મૂકીશું? તો કે sin a સમીકરણ શું આપણને આપ્યું છે? તો કે ડાબી બાજુ બરાબર LHS which is equal to આપણને આપી દીધું છે sin a into sin a વત્તા y નો વર્ગ ના છેદમાં sin a. તો sin a શું થઈ ગયું? કેન્સલ. તો વધ્યું શું થાય? sin a વત્તા y નો વર્ગ. હવે sin a વત્તા y નો વર્ગ બરાબર. સોરી અહીંયા વર્ગ આવ્યો. ખાલી બગડે ને થીટા નો વર્ગ નો થાય sin નો વર્ગ. તો ડાબી બાજુ બરાબર શું થઈ ગયું? જમણી બાજુ LHS equal to RHS બધે વર્ક કરના ડાબા બરાબર. કેમ કે આપણે એવું ભણ્યા હતા કે વર્ગ છે એ ક્યારેક અંશનો ન થાય sin નો થાય. એટલે sin નો વર્ગ થશે a વત્તા y નો વર્ગ નહીં. બરાબર? કેમ કે એ થાય તો આખી રકમ જ બદલાઈ જાય. એટલે sin નો વર્ગ થશે. છેદમાં છેદનો વર્ગ કરો તો શું થઈ જાય? sin નો વર્ગ. ફરીવાર અહીંયા ધ્યાન રાખો. શું કહ્યું? તો કે x sin a plus y હતું ગુણાકારમાં હતું. બરાબર ની આ બાજુ શું થઈ જાય? ભાગાકારમાં x એમનું x નું વિકલન શું થાય? 1 એ 1 ને લખી નાખ્યું. હવે ભાગાકારનો નિયમ છેદ અચળ અંશનું વિકલન ઓછા અંશ અચળ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. હવે છેદનો વર્ગ એટલે sin નો વર્ગ થાય. sin y નું વિકલન cos y dy by dx એમનું sin y એમનું sin cos a વત્તા y એમનું a નું વિકલન તો 0 થઈ જાય. dy by dx બંનેમાંથી dy by dx કોમન કાઢી નાખ્યું. આ વધ્યું આ પદને sin a plus y ઓછા y લખાય. y plus y ઓછા y કેન્સલ એટલે sin a ના છેદમાં sin સ્ક્વેર a plus y dy by dx હતું ભાગાકારમાં હોય તો ગુણાકારમાં થાય. ગુણાકારમાં બરાબર બોલી બાજુ લઈ જાવ તો આ પદ આવ્યું. ડાબી બાજુ બરાબર sin એ કેન્સલ કર્યા. sin સ્ક્વેર a plus y આપણને ડાબી બાજુ જમણી બાજુ સરખું હતું. ડાબા બરાબર જવાબ આપણે સાબિત કર્યું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો ભાઈ તમને સાબિતીના દાખલામાં જીટીયુમાં બે વાર પૂછાયેલો. કેટલી વાર? બે વાર પૂછાયેલો. એ પાછો ડિસેમ્બરમાં વારંવાર પૂછાયેલો દાખલો છે. એટલે આ તમારે આ વખતે આવે ને આવે જ છે. શું કીધું છે? તો કે બાય x બરાબર 80 સ્ક્વેર અને y બરાબર 280 હોય અને t બરાબર 0 નહીં મેકવાનો, નહીતર જવાબ 0 થઈ જાય. t does not equal to 0 નો મતલબ શું થાય? તો કે t બરાબર 0 મૂકી દો એટલે વાર્તા પૂરી. જવાબ પૂરો. મને મોજ આવે. t બરાબર 0 મૂક્યા જવાબ 0. પરીક્ષામાં 0 આવે. પછી કે સાહેબ માર્ક ન આવે. પ્રૂવ ધેટ. શું કરવાનું? તો કે ડાબી બાજુ બરાબર y2 y1 નો સ્ક્વેર બરાબર 0. શું કરવાનું કીધું? તો કે ભાઈ y2 y1 નો સ્ક્વેર બરાબર 0. એટલે આપણે કેટલી વાર વિકલન કરવું પડશે? એકને એક વસ્તુ બે વાર વિકલન કરવું પડશે. તો ચાલો કરી લઈએ. y2 કીધું છે તો બે વાર વિકલન કરશું અને જવાબમાં મેકશું. ચાલો પહેલા તો x બરાબર શું છે? 80 સ્ક્વેર. તમારી બુકમાં છે ને બહુ ખરાબ રીતે દાખલો આપેલો છે. એટલે આ દાખલો જોઈએ ક્યાં પહોંચ્યો. t ની સાપેક્ષે વિકલન કરીશું એટલે dx by dt
અહીંયા શું થઈ જશે 280 પાછું y નું t ની સાપેક્ષે વિકલન કરીએ એટલે શું થઈ જાય 2a બરાબર એટલે શું આવશે તો કે dy by dx બરાબર શું લખી શકું તો કે સાહેબ dx by dy by dt ના છેદમાં dx by શું છે dy by dt તો કે સાહેબ 2a ના છેદમાં 2a t 2a 2a શું થઈ ગયા કેન્સલ 2a 2a શું થઈ ગયા કેન્સલ એટલે dy by dx બરાબર શું આવ્યું 1 ના છેદમાં ta એટલે આ તમને શું મળ્યું કહેવાય ખબર છે y1 બરાબર શું મળ્યું 1/t અને dy by dx કયું કે y1 કયું બે સત્ય હવે અહીંયા શું કીધું y2 મેળવવાનું તો y2 મેળવો તો બીજી વાર વિકલન કરવું પડે તો ભાઈ dy by dx નું પાછું વિકલન કરવું એટલે d2y by dx2 થાય 1/t નું વિકલન શું થાય -1/t2 બરાબર તો ભાઈ આવું છું હવે હું શું કરું તો ભાઈ બેયને સરખાવી દઉં y1 ને y2 ને એ જવાબ આવી જોયો જશે તો ડાબી બાજુ બરાબર આપણને કંઈક આપી દીધું લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર કીધું છે y2 વત્તા y1 નો વર્ગ હવે ડાબી બાજુ બરાબર y એમ નામ રાખું y2 y બરાબર શું છે પાછું 280 છે 280 y2 બરાબર શું મળ્યું -1/t2 મળ્યું વત્તા y1 નો વર્ગ y1 કેટલા મળ્યા 1/t એનો વર્ગ બરાબર શું થઈ જશે કાઈ ચાલો હવે શું કરશું તો કે 280 અહીંયા છે બરાબર એટલે 280 હોય તો ખરેખર તો અહીંયા y આવો જ રકમમાં જ ભૂલ આવે બરાબર કેમ કે ખરેખર અહીંયા જો y મેકીએ તો 280 થાય 280 નું વિકલન તો થાય જ નહીં એટલે આટા પૂરી થઈ જઈને આપણે બરાબર તો y ની એક ઘાત એટલે y ની એક હા y ની બે y2 એટલે કે બે વાર વિકલન કરવાનું y1 એટલે એક વાર વિકલન કરવાનું જો તમે અહીંયા y ની કિંમત મેકો તો જવાબ 0 થાય એટલે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક કરેલી છે એટલે અહીંયા નું આવે આ બરાબર એટલે શું થઈ જાય -1/t2 +1/t2 જવાબ શું આવશે 0 RHS ઇક્વલ ટુ શું થઈ ગયું ડાબી બાજુ બરાબર કો ટેક્સ્ટબુક ઉપર ભરોસો કરવાનો નહીં ખાલી દાખલા જોવાના કેવા છે તો કે હાલા છે હાથે ગણી જોવો તો ખબર પડે શું જોવો શું હતું ખરેખર હતું શું જોવો કે x નું વિકલન કરવાનું હતું તો t ની સાપેક્ષે વિકલન કર્યું એટલે 280 મળ્યું y નું વિકલન t ની સાપેક્ષે કર્યું એટલે 2a મળ્યું હવે dy by dx બરાબર શું થાય તો કે dy by dt ના છેદમાં dx by dt આ વર્ષોથી આપણે દાખલા ગણતા આવીએ છીએ હવે તો મોઢે પૂછ્યા બરાબર હવે 2a ના છેદમાં 280 કરો 2a 2a કેન્સલ 1/t y1 બરાબર 1/t થાય તો y2 બરાબર શું થાય -1/t સિમ્પલ હવે આમાં તમે જો y ની કિંમત મેકો તો જવાબ જ ન આવે એટલે y2 + y1 સ્ક્વેર એટલે 1/t નો સ્ક્વેર થઈ જાય અને -1/t સ્ક્વેર બંને શું થઈ જાય 0 ડાબી બાજુ બરાબર જમણી બાજુ જવાબ આવી ગયો